નમો લોહે સૌર્યંતાણમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યામ નમો લોહે સૌજાયામ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુમંગલમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિર્ગમિદાતા પંચાસ્તિકાય ભગવાન કુંકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 28મી ગાથાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 28મી ગાથામાં સિદ્ધ ભગવાનના સ્વરૂપનું વર્ણન આવ્યું. આ ગાથા ટીકા અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના કેટલાક અંશ કર્યા છે. હવે આજે વિશેષ અંશો આગળ લઈએ છીએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાના નંબર 158. અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે પોતાનું સ્વરૂપ અન્ય પદાર્થોમાં નથી, તેથી આત્મા પોતાના સ્વભાવથી સદા પરિણમે છે. તેથી આત્મા પોતે કરતા છે. આ વાત આપણે બરાબર સમજાય છીએ કે પોતે સ્વપણે છે, પોતે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી છે અને પરના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી નથી. એટલે પોતાનું પરિણમન જે છે એ પોતાથી છે, બીજાથી નથી. આત્મા પોતાના સ્વભાવથી સદા પરિણમે છે. તેથી આત્મા પોતે કરતા છે, એટલે કે પોતાના પરિણમનનો કરતા આત્મા પોતે છે, બીજો અન્ય કોઈ નથી. સંસારમાં પુણ્ય પાપનું કરતાપણું હતું, એટલે સંસાર અવસ્થા હતી તે વખતે એને શુભાશુભ ભાવનું કરતાપણું હતું અને વ્યવહારે જડ કર્મનું કરતાપણું હતું. પણ સિદ્ધ ભગવાન પોતાની પર્યાયના કરતા છે, પરના કરતા નથી. સંસાર અવસ્થામાં એને વ્યવહારથી જડ કર્મનું કરતાપણું કહ્યું હતું, તો એ જડ કર્મનું કરતાપણું વાસ્તવમાં તો જીવનું છે નહીં. એ તો આરોપ આપીને કહેવામાં આવ્યું, કેમ કે જડ કર્મો એ એના પોતાના કારણે બંધાતા હોય અને ખરી જતા હોય. એમાં જીવનું કાંઈ કરવાપણું હોતું નથી. જીવ દ્રવ્ય ચેતન અને આ કર્મ છે તે જડ. પણ છતાંય એવો આરોપ આપીને એમ કહેવામાં આવતું કે વ્યવહારથી જીવ સંસાર અવસ્થામાં જડ કર્મનો કરતા છે. પણ એ અસદભૂત વ્યવહાર થયો, અસદભૂત અને અણઉપચરિત. વળી એમ પણ કહેવાય કે જીવ આ ઘર નગર આદિનો કરતા છે, પણ એ પણ ઉપચાર છે. એમાં પણ બીજા અન્ય દ્રવ્યનો એ કરવા વાળો થતો નથી. એટલે ત્યાં પણ અસદભૂત ઉપચરિત વ્યવહાર નથી, એને ઘરનગર આદિનો કરતા કહેવાય. એટલે એ તો ઉપચાર માત્ર, અણુપચરિત નહીં. પણ એને અશુદ્ધ નિશ્ચય નથી, એના વિભાવ પરિણામ ન કરતા કહેવાય. એ અશુદ્ધ નિશ્ચય નથી કહેવાય, અથવા તો એને સદભૂત વ્યવહાર નથી, એના વિભાવ પરિણામ શુભાશુભ ભાવ રૂપ પરિણામનો કરતા કહેવાય. પણ હવે તો કોઈ કર્મની વાત જ રહી નથી, કર્મના સંયોગ રહ્યા નથી, કર્મના ઉદયો નથી. કર્મથી પૂર્ણપણે મુક્ત દશા થઈ ગઈ છે. તો એવા સિદ્ધ ભગવાનને નિશ્ચયથી પોતાનું જ કરતાપણું છે. એટલે કહે છે
કે પોતાનું સ્વરૂપ અન્ય પદાર્થોમાં નથી, તેથી આત્મા પોતાના સ્વભાવથી સદા પરિણમે છે, તેથી આત્મા પોતે કર્તા છે. અને સંસારમાં પુણ્ય પાપનું કર્તાપણું હતું અને વ્યવહારે જડ કર્મનું કર્તાપણું કહ્યું હતું, પણ સિદ્ધ ભગવાન પોતાની પર્યાયના કરતા છે, પરના કરતા નથી. જો કે સંસારી આત્મા પણ પરનો કરતા નથી, એટલે ખરેખર તો પરનો તો કરતા એ સંસાર અવસ્થામાંય નથી. એને કોઈ કહે એ વાત જુદી છે, પણ વાસ્તવમાં એ છે નહીં. પણ અજ્ઞાની રાગ દ્વેષ આદિનો કરતા થતો હતો. રાગ દ્વેષ આદિનો કરતા થાય એ તો એના પરિણામ છે. એવા વિભાવ ભાવે એ થાય છે, રાગના ભાવે કે દ્વેષના ભાવે એ થાય છે. તો એવો એ કરતા થતો હતો ત્યારે એ ભાવ કર્મનો કરતા કહેવાતો હતો. અને એ વખતે એ ભાવ કર્મના નિમિત્તે જે દ્રવ્ય કર્મ બંધાય એનો પણ અસદભૂત વ્યવહાર નહીંથી કરતા કહેવાતો હતો. પણ સિદ્ધને તો વ્યવહારે પણ પરના કરતાપણાનો આરોપ આવતો નથી. સિદ્ધ ભગવાનને તો વ્યવહારે પણ પરના કરતાપણાનો આરોપ આવતો નથી. કેમ કે કર્મ સાથેનો સંબંધ હવે બિલકુલ રહ્યો જ નથી. પર સાથેનો એમનો કોઈ સંબંધ છે જ નહીં. એ તો પૂર્ણ મુક્ત દશાને પ્રાપ્ત થયા છે. જીવનું બીજામાં અસ્તિત્વ નથી, માટે પોતાના પરિણામનો કરતા છે. આ તો સિદ્ધાંતની વાત છે. કોઈ પણ જીવનું બીજા દ્રવ્યને વિશે અસ્તિત્વ છે નહીં. એ સ્વથી છે, એનું અસ્તિત્વ પોતાથી છે, પરથી છે જ નહીં. તો સિદ્ધ ભગવાનનો જીવ એ પણ સ્વથી છે, પોતાથી છે. જે નિશ્ચય નહીંથી કહેવામાં આવે છે કે એ સ્વથી છે, માટે એ પોતાના પરિણામનો જ કરતા છે. તો અહીંયા સિદ્ધ ભગવાનને વિશે તો હવે એ વાત પણ કહેવાની જરૂર પડતી નથી. કેમ કે એમને તો પર સાથેનો કોઈ સંબંધ જ નથી. પર સાથેનો કોઈ સંબંધ જ નથી, એટલે પછી વ્યવહારથી એ પરના કરતા છે એવો ઉપચાર કરવામાં આવે કે એવો આરોપ કરવામાં આવે એ વાત પણ હવે તો રહેતી નથી. વાસ્તવમાં દરેક જીવનું અસ્તિત્વ પોતાથી છે. જીવનું બીજામાં અસ્તિત્વ નથી, બીજા પર પદાર્થોને વિશે નથી, પર પદાર્થથી પોતાનું અસ્તિત્વ નથી. માટે એ પોતે પોતાના પરિણામનો કરતા છે. અને આ તો સિદ્ધને પણ છે અને સંસારી જીવને પણ છે. પણ સંસારી જીવને સાથે હજી કર્મની ઉપાધિ છે, કર્મના ઉદયો સાથે એનું જોડાવાનું થાય છે. આ બધી વાત છે. એટલે ત્યાં વ્યવહાર નહીંથી કેટલીક વાત લાગુ પડતી હતી, પણ સિદ્ધ પરમેશ્વરને હવે એ વાત જ રહી નથી. સંવર આદિમાં કર્મના અભાવરૂપ કરતાપણું કહ્યું હતું અને આશ્રવમાં કર્મનું કરતાપણું કહેલ. ત્યાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવ્યો હતો. પણ વાસ્તવમાં તો સંસાર અવસ્થામાં પણ જીવને પોતાના પરિણામનું જ કરતાપણું છે, પોતાની પર્યાયનો જ એ કરતા છે. બીજા અન્યની પર્યાયનો એ કરતા છે જ નહીં. અને એમાં જ્યારે એમ કહ્યું કે એને વિભાવ ભાવનું કરતાપણું છે, તો વિભાવ ભાવે એ થયો છે તો એ પોતાની પર્યાય છે, એટલે એનો એ કરતા કહેવાય. પણ એ પર્યાય શાશ્વત રહેતી નથી. અને એવી દશા, એ વિભાવ ભાવ રૂપ દશા, એ રાગ દ્વેષના પરિણામ રૂપ જીવની દશા, એ જીવના કોઈ ગુણને અનુસરીને થતી નથી. એ વખતે એ પોતે સ્વભાવથી ચ્યુત થયો છે, પરનું લક્ષ કર્યું છે. માટે એ વખતની યોગ્યતાને કારણે એવી એની રાગ દ્વેષ રૂપ અવસ્થા થઈ છે, એવી પર્યાય થઈ છે. એટલે એનો સ્વભાવ નથી, એના ગુણને કારણે નથી, એ શાશ્વત નથી. તેથી ખરેખર જીવ નિશ્ચયથી એનો કરતા નથી. વ્યવહારથી એ શુભાશુભ ભાવનો ભલે કરતા કહેવાય, પણ નિશ્ચયથી એનો કરતા નથી. એટલે સિદ્ધ ભગવાનને તો હવે આ કર્મની કોઈ ઉપાધિ કોઈ પ્રકારે રહી નથી. એટલે એમને તો જે
શુદ્ધ નિશ્ચયની વાત છે એ જ લાગુ પડે છે. પોતે પોતાની પર્યાયના કરતા છે, પોતાના નિર્મળ પરિણામના કરતા છે. અહીંયા કહે છે કે સંવર આદિમાં કર્મના અભાવરૂપ કર્તાપણું કહ્યું હતું અને આશ્રવમાં કર્મનું કર્તાપણું કહેલ ત્યાં નિમિત્ત નૈમિતિક સંબંધ બતાવ્યો હતો. પણ અહીં સિદ્ધ દશામાં એવો વ્યવહાર લાગુ પડતો નથી. કેમ કે સિદ્ધ દશામાં તો એકલું જ્ઞાન આનંદ પરિણમન થઈ રહ્યું છે અને એવા જ્ઞાન આનંદ પરિણમન ના કરતા સિદ્ધ ભગવાન છે. અહીંયા સુધી આપણે સ્વાધ્યાય કર્યો હતો. હવે આજે આગળ લઈએ. ગુરુદેવ કહે છે કે સિદ્ધ આત્માને સ્વાધીન સુખની પ્રાપ્તિ થઈ છે. સુખની પ્રાપ્તિ થઈ છે એટલું જ નહીં, સ્વાધીન, સ્વને આધીન, જેમાં પરની અપેક્ષા નથી, પર નિમિત્તની જરૂર નથી. એ સુખના અનુભવ માટે પણ શરીર કે ઇન્દ્રિય કે મનની જરૂર નથી. બીજા પર પદાર્થ આવે તો એ સુખની પ્રાપ્તિ થાય એમ પણ નથી. એટલે સ્વને આધીન, પોતાનું જે ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એને આધીન છે એવું આ સુખ, એટલે પોતાના સ્વરૂપમાંથી પ્રાપ્ત થતું સુખ, એની પ્રાપ્તિ સિદ્ધ ભગવાનને થઈ છે અને એ પણ પૂર્ણપણે થઈ છે. તો તેનો અનુભવ તેઓ કરતા હોવાને કારણે તેના ભોગતા પણ છે. સંસાર દશામાં સુખ દુઃખનો ભોગતા અશુદ્ધ નિશ્ચયને કહ્યો હતો અને વ્યવહારે ઇષ્ટ અનિષ્ટ સામગ્રીનો ભોગતા કહ્યો હતો. પણ અહીં તો સ્વભાવની લીનતાથી પર્યાયમાં પ્રગટ પૂર્ણ સુખથી ઉપસી નીકળ્યો છે એવા અનુભવનો ભોગતા છે. હવે અહીંયા સંસાર દશા તો ગઈ, સિદ્ધની દશા થઈ છે, તો ત્યારે સ્વભાવની લીનતાથી પર્યાયમાં પ્રગટ પૂર્ણ સુખથી ઉપસી નીકળ્યો છે એવો અનુભવ, એના એ ભોગતા છે. સુખનો અનુભવ, અપૂર્વ એવા સુખનો અનુભવ, એને એ ભોગવે છે. સિદ્ધ ભગવાન છેલ્લા શરીરના અવગાહનથી કિંચિત ઊણા પુરુષ આકારે આત્મપ્રદેશની અવગાહનથી રહેલા છે. જો ગુરુદેવે અહીંયા પુરુષ આકારે લીધું છે, એનો અર્થ એ થયો કે ચરમ શરીર જે હતું, છેલ્લું શરીર હતું, એ પુરુષનું હતું, તો જ પુરુષ આકાર રહે ને. ચરમ શરીર, છેલ્લું શરીર, છેલ્લા શરીર થી સેજ ઊંનું એટલું કદ અને એ જ આકાર એ રહે છે. સિદ્ધ ભગવાનને એ આકાર રહે છે, તો પુરુષ આકાર હોય છે. સિદ્ધ પરમાત્માનો આકાર પુરુષ આકાર હોય છે. એટલે એનો અર્થ એ થયો કે ચરમ શરીર, છેલ્લું શરીર, સ્ત્રીનું શરીર ન હતું. બીજી રીતે કહીએ તો જે જીવ સિદ્ધ દશાને પ્રાપ્ત થાય છે, તો એ ભાવમાં એ જીવને શરીર હોય છે તે મનુષ્યનું અને એ પણ પુરુષનું શરીર હોય, અને એ પણ ખોડ ખાપણ વિનાનું હોય એવું શરીર હોય. ગમે તેમ શરીર પ્રાપ્ત થાય એમ ન હોય, કેમ કે એ ભાવમાં એ મોક્ષે જવાનો છે. જે જીવ સિદ્ધ થવાનો છે એવા જીવને જે પૂર્વે પુરુષાર્થ કર્યો છે, મોક્ષ માર્ગનો પુરુષાર્થ કર્યો છે, તો એ પુરુષાર્થ કરતા કરતા સાથે એટલો પુણ્યનો બંધ તો હોય છે કે જેથી એને એવું શરીર પ્રાપ્ત થાય. અને એ શરીર જ્યારે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, સામાન્ય કેવળી છે એ પણ જ્યારે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે તો એનું શરીર પણ પરમ ઔદારિક થઈ જાય છે. તીર્થંકરના જીવને તો જન્મથી પરમ ઔદારિક શરીર હોય છે, પણ સામાન્ય કેવળી એને પણ કેવળ જ્ઞાન પ્રગટ કરતા એ શરીર પરમ ઔદારિક શરીર થઈ જાય છે. એટલે એ શરીર સામાન્ય કેવળીને પણ ઉત્કૃષ્ટ પ્રાપ્ત થાય. તો પછી તીર્થંકર જે થવાના હોય એને સ્ત્રીનું શરીર પ્રાપ્ત થાય
એ વાત ખોટી છે. એ તર્ક દ્વારા પણ બેસે એવી વાત નથી, તદ્દન ખોટી વાત છે. શ્વેતાંબર માન્યતામાં મલ્લીનાથ ભગવાનને સ્ત્રીની પર્યાય કહેવામાં આવી છે. આ વાત ખટકે છે, આ વાત ઠીક નથી લાગતી. પ્રભુને વિશે આવું બોલવું ઠીક નથી લાગતું. પ્રભુનું પરમ ઔદારિક શરીર હોય, એમને તો જન્મથી જ એવું શરીર હોય કે આહાર હોય નિહાર ન હોય, સૌથી બળવાન શરીર હોય, સૌથી સુંદર શરીર હોય, બધી વિદ્યામાં એ પારંગત હોય. એટલી બધી વાત જયારે કરતા હોઈએ ત્યારે પછી તમે એમ કહો કે એમને સ્ત્રીનું શરીર, આ વાત ઠીક નથી. જાણે કે એમના પ્રત્યે આપણે અપશબ્દ બોલતા હોઈએ ને એવું લાગે. ભગવાનને વિશે આવું ભીણું બોલીએ ને એ ઠીક નથી લાગતું. પ્રભુને તો શું નથી. તીર્થંકર ભગવાન છે, સામાન્ય કેવડીને સ્ત્રીનું શરીર ન હોય તો પછી તીર્થંકર ભગવાનની તો વાત શું કરવી. જન્મથી જ કેવું શરીર હોય. ઇન્દ્રો 1000 આંખ કરીને એના રૂપને જોતા ધરાતા નથી. આ વાત વર્ણન આવે છે. ઇન્દ્રો જ્યારે તીર્થંકર ભગવાનનો જીવ જન્મ લે છે, ગર્ભમાં આવે છે, ત્યારથી તો સેવામાં આવી ગયા હોય છે. દેવો દેવીઓ સેવામાં આવી જાય છે. અને પછી જયારે જન્મ થાય છે ત્યાર તો ઇન્દ્ર સહિત કેટલા દેવો આવે છે અને કહે છે કે 1000 આંખ કરીને જોતા પણ પ્રભુના સ્વરૂપને જોતા એ ધરાતા નથી. આટલી બધી વાત કરીએ છીએ ત્યારે એમના વિશે આપણે એમ કહી દઈએ કે એમને સ્ત્રીનું શરીર, આ વાત ઠીક નથી લાગતી. ગુરુદેવ કહે છે કે પુરુષ આકારે, અહીંયા કહે છે પુરુષ આકારે હોય છે. કોણ? સિદ્ધ ભગવાન. સિદ્ધ ભગવાન છેલ્લા શરીરના અવગાહનથી કિંચિત ઊણા સહેજ નાનું પુરુષ આકારે આત્મ પ્રદેશની અવગાહનથી રહેલા છે. એ કારણે દેહ માત્ર કહેવાય છે. આ તો એમના પ્રદેશત્વ ગુણની પર્યાય છે. અને આ પર્યાય એ વ્યંજન પર્યાય છે, શુદ્ધ વ્યંજન પર્યાય છે. હવે એ પર્યાય બદલાવાની નથી. અને એ કઈ રીતે આ આકાર હોય છે એ ગુરુદેવે અહીંયા એક ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે. બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. ગુરુદેવ કહે છે કે લાકડાના બીબાના આકારે ખાંડની ચાસણીના રમકડા બનાવે છે. લાકડાનું બીબું હોય એની અંદર ખાંડની ચાસણી ભરી દે. ખાંડની ચાસણી તો તરત સુકાઈ જાય. પછી એમાંથી કાઢી લેવામાં આવે તો જે આકાર હતો એવો આકાર પેલો ખાંડનો થઈ જાય, ખાંડની ચાસણીનો આકાર થઈ જાય. આમ નામ તમે ખાંડની ચાસણીનો આકાર બનાવી શકો નહીં. પણ બીબામાં ઢાળો અને પછી સુકાઈ જાય તો બીબાથી જુદું કરતા એ આકાર બને. કેટલું સરસ ઉદાહરણ આપ્યું કે સિદ્ધ ભગવાનનો આકાર કેવી રીતે બને. શું કહે છે કે લાકડાના બીબાના આકારે ખાંડની ચાસણીના રમકડા બનાવે છે. તે લાકડાનું બીબું જુદું પાડતા ખાંડની ચાસણીનું રમકડું રહી જાય છે, એવો આકાર રહી જાય છે. તેમ આત્મા અમૃતની મૂર્તિ છે. એટલે કે મૂર્તિકપણું છે જ નહીં. અહીંયા અમૃતની મૂર્તિ છે. મૃત એટલે મૂર્તિકપણું નથી. ખરેખર આત્માને મૂર્તિકપણું નથી. અમૂર્તની મૂર્તિ છે. મૂર્તિકપણું નથી. મૂર્તિકપણું તો પૂતગલના ગુણ કયા. તો પછી મૂર્તિકપણું નથી તો પછી આકાર ક્યાંથી આવ્યો? એટલે એ સમજાયું કે તેવી રીતે આત્મા અમૂર્તની મૂર્તિ છે. તે શરીર છૂટી જતા શરીરથી કિંચિત ઊણા આકારે રહી જાય છે. પેલી ચાસણીનું રમકડું એ આકારે રહી જાય છે. એવી રીતે એકલી આનંદની મૂર્તિ રહી જાય છે. આથી વિરુદ્ધ કોઈ કહેનાર હોય તો તે સર્વજ્ઞના આત્માને જાણતો નથી. આગળ કહે છે જ્યારે સંસારી આત્મા સર્વ પર દ્રવ્યના સંબંધથી છૂટી જાય છે ત્યારે
પૌદ્ગલિક ઉપાધિથી સર્વથા રહિત થાય છે, એટલા માટે તે અમૂર્તિક કહેવાય છે. જો સંસાર અવસ્થામાં મૂર્તિકપણાની વાત આવી, વાસ્તવમાં જીવને નિશ્ચયથી અમૂર્તિકપણું છે, છતાંય ત્યાં વ્યવહારથી મૂર્તિકપણું કહ્યું, તો એ વ્યવહારથી મૂર્તિકપણું એ શરીર સાથે છે માટે મૂર્તિકપણું કહ્યું એમ નહીં, પરંતુ એની એવી પર્યાય થઈ છે અને એ વખતની એની યોગ્યતા છે, એની એવી મૂર્તિકપણાની યોગ્યતા છે. એટલે કે જે શરીર જે છે એ શરીરના આકારે રહેવાની, જેવડું જે શરીર છે એટલા કદે રહેવાની એની યુક્તતા છે ને એવા એ ભાવ સહિત છે, એટલે એમ એ મૂર્તિકપણું છે. પછી શરીર તો એને એના એવા પર્યાયને કારણે પ્રાપ્ત થાય છે. એમ નથી કે શરીરમાં ગયો એટલે મૂર્તિકપણું છે, એમ નથી. મોટાભાગના લોકો એવો અર્થ કરે છે. ખરેખર એમ નથી. શરીર તો જુદી વસ્તુ રહી, પણ છતાં એને મૂર્તિકપણું કહ્યું તો મૂર્તિકપણાનો એને ભાવ છે. શરીર સહિત પોતાના અસ્તિત્વને સ્વીકારે છે એવો એનો ભાવ, એ એનું વ્યવહારથી મૂર્તિકપણું છે. બાકી નિશ્ચયથી તો એ અમૂર્તિક છે. એટલે જ્યારે એ એવી પૌદ્ગલિક ઉપાધિથી સર્વથા રહિત થાય છે, તો એનું નિશ્ચયથી જેવું અમૂર્તિક સ્વરૂપ છે એ સ્વરૂપ જ રહે છે. ભલે એને આકાર હોય, પણ એ આકાર સાથે એને એ આકારનો ભાવ નથી. અહીંયા જરાક સમજવા જેવું છે. પુરુષ હતો, મનુષ્યની પર્યાયમાં પુરુષ હતો, અને વ્યવહારથી એને એમ કહ્યું કે એને મૂર્તિકપણું છે, તો એને પોતે પુરુષ છે એવો ભાવ એ એનું મૂર્તિકપણું છે. હવે જયારે સિદ્ધ દશા થઈ છે ત્યારે પણ આકાર તો એનો એ જ પુરુષનો જ રહ્યો, તે છતાંય એને આકાર વિનાનો અમૂર્તિક કેમ કહ્યું? કેમ કે એને હવે ઉપાધિ નથી. શેની ઉપાધિ નથી? કર્મની. એટલે જડ કર્મની પણ નહીં અને ભાવ કર્મની પણ ઉપાધિ નથી. એટલે એને એવો ભાવ પણ નથી કે પોતે પુરુષ છે. પોતાના પુરુષપણાનો ભાવ પણ હવે તો નષ્ટ થઈ ગયો છે. સમ્યક દ્રષ્ટિને પણ એ ભાવ ચાલ્યો જાય છે, પણ પૂર્ણપણે હજી નથી જતું. પૂર્ણપણે તો ક્યારે જાય છે? બધા કર્મો રહિત થાય છે ત્યારે. પણ શ્રદ્ધાનમાં એને ભાવ ચાલ્યો જાય છે કે પોતે આ મનુષ્ય આકારે છે એમ પણ નહીં. શ્રદ્ધા તો એને એવી રીતે બરાબર થઈ જાય છે, પણ એની પૂર્ણ વ્યક્તતા સિદ્ધ દશામાં થાય છે. તો સિદ્ધ દશામાં આકાર હોવા છતાં પણ એ અમૂર્તિકપણું છે. મૂર્તિકપણું તો એને પોતે સ્વીકારેલું છે, એટલે એને મૂર્તિકપણું છે. અજ્ઞાન અવસ્થામાં એ પોતે પોતાના અસ્તિત્વનો એવો ઊંધો સ્વીકાર કરે છે કે હું પુરુષ છું, હું રમેશ છું. આ અજ્ઞાન અવસ્થામાં મિથ્યા માન્યતા છે, એટલે એ એમ માને છે કે હું પુરુષ છું, હું મનુષ્ય છું, હું રમેશ છું, હું ડોક્ટર છું. આ બધું તો મિથ્યાત્વ છે ભાઈ. જયારે એને ભાન થાય છે, સમ્યક દર્શન થાય છે, ત્યારે પછી એ બધું ચાલ્યું જાય છે. શ્રદ્ધામાં પોતે જે છે તે પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે એ સ્પષ્ટ થઈ જાય છે. અને આવું થવા છતાંય હજી એની પૂર્ણ વ્યક્તતા તો સિદ્ધ દશામાં થાય છે. શું કે છે અહીંયા ગુરુદેવે એક વાત બહુ સરસ રીતે અહીંયા મૂકી છે કે જ્યારે સંસારી આત્મા સર્વ પરદ્રવ્યના સંબંધથી છૂટી જાય છે, પરદ્રવ્યનો સંબંધ, સર્વ પરદ્રવ્યનો સંબંધ, એનાથી જયારે એ મુક્ત થાય છે ત્યારે પૌદ્ગલિક ઉપાધિથી સર્વથા રહિત થાય છે. એટલે પૂતગલ સાથેનો કોઈ સંબંધ નથી, નિમિત્ત સંબંધ નથી. સિદ્ધ ભગવાનને પૂતગલ સાથેનો કોઈ સંબંધ નથી. પૌદ્ગલિક ઉપાધિથી સર્વથા શબ્દ પડ્યો છે, સર્વથા રહિત થાય છે. એટલા માટે તે અમૂર્તિક કહેવાય છે. દ્રવ્ય કર્મ તથા ભાવ કર્મથી રહિત થઈ ગયા છે, તેથી તેઓ કર્મ સહિત નથી. સંસાર અવસ્થામાં કર્મ સહિત છે એ વાત આવી હતી. અહીંયા આ બોલમાં બહુ મોટો ફેર છે. પ્રથમ વ્યવહારથી
કર્મ સહિત કહી અને આત્માને મૂર્તિક કહ્યો હતો, પણ અહીં તો આત્માનું અમૂર્તિકપણું બતાવે છે. 27મી ગાથામાં સંસારી જીવનું વિશેષ વર્ણન કરીને જે વિશેષણો કયા હતા તે મુક્ત જીવને પણ હોવા સંભવ છે, પરંતુ એ વિશેષણોમાંથી એક કર્મ સંયુક્તપણું છે તે બનતું નથી, તે સિદ્ધ અવસ્થામાં હોતું નથી. બીજા બધા વિશેષણો મળે છે. કર્મ છે તો એ કર્મથી સહિતપણું એવું કર્મ સંયુક્તપણું છે એ વાત સિદ્ધને હોતી નથી. કર્મને વિશે કહે છે કે કર્મ છે તે બે પ્રકારના છે, એક દ્રવ્ય કર્મ અને બીજું ભાવ કર્મ. જીવના સંબંધથી જે પૂતગળ વર્ગણાનો સ્કંદ છે તે દ્રવ્ય કર્મ કહેવાય છે. જીવના સંબંધથી પૂતગળ વર્ગણાનો સ્કંદ, એવા કર્મને રજકણો ભેગા થઈ અને જે કર્મ રૂપે થાય છે તો એ સ્કંદ છે. તો એ સ્કંદ જે છે એને જીવ સાથે સંબંધ છે. શું સંબંધ છે? નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જીવના જેવા ભાવ છે એ ભાવ અનુસાર એવા કર્મને રજકણો ભેગા થાય છે, એટલે એની સાથે નિમિત્ત નૈમિતિક સંબંધ છે. નૈમિતિક તો પૂતગળનું છે, પૂતગળ સ્કંદરૂપ થાય છે ને, એટલે નૈમિતિક ક્યાં થયું? પૂતગળ વિશે. કર્મને રજકણો ભેગા થયા એ જડ, તો એની અવસ્થા બદલાઈ એટલે નૈમિતિક ત્યાં છે, અને એમાં નિમિત્ત શું છે? તો જીવના શુભાશુભ ભાવ છે. એટલે કહે છે કે જીવના સંબંધથી જે પૂતગળ વર્ણાનો સ્કંદ છે તે દ્રવ્ય કર્મ કહેવાય છે. અને ચેતનાનો વિભાવ પર્યાય તે ભાવ કર્મ છે. ચેતના કોની છે? જીવની છે. એટલે એ પરિણામ જીવના છે. એ વિભાવ રૂપ જીવની દશા થઈ છે, વિભાવ પર્યાય જીવની છે. તો ચેતનાનો વિભાવ પર્યાય, ચેતનાનો વિભાવ પર્યાય એટલે શું? પોતે ચેતન ભગવાન આત્મા છે, એટલે ચૈતન્ય પણ તો કાંઈ જતું નથી, ચેતના તો એની રહે છે. પણ પોતે સ્વભાવ ભાવથી ચ્યુત થઈ અને પરનું લક્ષ કરી અને કર્મના ઉદયો સાથે જોડાય છે, તો શુભાશુભ ભાવે થાય છે. અને એ ભાવે થાય છે તો એવી પર્યાય એની થઈ, એ પર્યાય એની થઈ. એટલે એવો ચેતનાનો વિભાવ પર્યાય તે ભાવ કર્મ છે. આત્માને વિકાર થવાની લાયકાત છે તે નૈમિતિક છે. અને એમાં નિમિત્ત શું છે? તો કે એમાં કર્મના ઉદયો નિમિત્ત છે. આત્મા ને વિકાર ભાવે થવાની યોગ્યતા છે, લાયકાત છે, અને એ યોગ્યતા અનુસાર એ જેવા વિકાર ભાવે થાય છે એવી જે દશા થઈ એને નૈમિતિક કહેવાય. અને એમાં ઉપાદાન કારણ જીવનું છે. જ્યારે નિમિત્ત શું છે? તો કે જડ કર્મો છે, જડ કર્મના ઉદયો છે, એ બધા સંયોગો છે. તો તે નિમિત્ત નૈમિતિક સંબંધથી સંસારી જીવને કર્મ સંયુક્ત કહ્યો છે. એવા નિમિત્ત નૈમિતિક સંબંધથી સંસારી જીવને કર્મ સંયુક્ત કહ્યો છે. પણ વાસ્તવમાં નિશ્ચયથી તો સંસાર અવસ્થામાં છે ત્યારે પણ જીવ કર્મ સંયુક્ત નથી. શું કહ્યું? ગુરુદેવનો કહેવાનો આશય શું છે? કે નિમિત્ત નૈમિતિક સંબંધથી સંસારી જીવને કર્મ સંયુક્ત કહ્યો છે. 27મી ગાથામાં જે કહેવામાં આવ્યું એ એટલા માટે કહેવામાં આવ્યું, પણ વાસ્તવમાં એટલે શુદ્ધ નિશ્ચયથી વિચાર કરીએ તો જીવ કર્મ સંયુક્ત નથી. હવે સિદ્ધ ભગવાનને કર્મ રહ્યા નહીં એમ જયારે કહીએ છીએ તો એનો અર્થ એ થાય છે કે જીવ પોતે પોતાની પૂર્ણ શુદ્ધ દશાને પ્રગટ કરે છે. કર્મનું એ કાંઈ કરતો નથી, કર્મનો ક્ષય કરતો નથી, એ પોતે પોતાની શુદ્ધ દશાને પ્રગટ કરે છે. તો પછી કર્મ તો એની શુદ્ધ દશામાં છે જ નહીં. કર્મ સાથેનો તો એનો નિમિત્ત નૈમિતિક સંબંધ હતો, એ સંબંધ જ હવે રહ્યો નથી. કર્મને રજકણો તો રહ્યા છે જગતમાં, કર્મને રજકણો તો જગતમાં રહ્યા છે. સિદ્ધ ભગવાન જ્યાં બિરાજમાન છે ત્યાં બધે પણ કર્મને રજકણો તો છે. કર્મને રજકણો જગત આખામાં છે, ત્યાં નથી. તો કર્મને રજકણો ભલે ને રહ્યા, પણ એની સાથે સિદ્ધ ભગવાનને એટલે શુદ્ધ આત્માને
સંબંધ નથી અને સંસાર પર્યાયમાં છે ત્યારે એને એની સાથેનો સંબંધ છે, તો એ સંબંધ કેવો છે? નૈમિતિક સંબંધ છે. વાસ્તવમાં એને એ કર્મને રજકણ સાથે કર્તા કર્મ સંબંધ છે જ નહીં, અને એના અસ્તિત્વમાં પણ એ કર્મને રજકણોનું કાંઈ કરવાપણું હોવાપણું છે જ નહીં. સિદ્ધ ભગવાનને શુદ્ધ પૂર્ણ દશા હોવાના કારણે તે વિશેષણ લાગુ પડતું નથી. કયું વિશેષણ? કર્મ સંયુક્ત. એવું વિશેષણ લાગુ પડતું નથી. અને સંસાર અવસ્થામાં એ વિશેષણ લાગુ પડે છે તેનું કારણ એટલું જ છે કે એ કર્મ સાથે એને નૈમિતિક સંબંધ છે. છતાં એ કરતા કર્મ સંબંધ છે એમ જો કોઈ માને તો મિથ્યાત્વનો પ્રસંગ આવશે. કર્મ સાથે એને કરતા કર્મ સંબંધ નથી, નૈમિતિક સંબંધ છે. વ્યવહારથી કોઈક રીતે કહેવામાં આવે કે એ કર્મનો કરતા છે, પણ વાસ્તવમાં એને એની સાથે નૈમિતિક સંબંધ છે. અહીં કોઈ પૂછે કે આત્માનું લક્ષણ તો ચેતના છે, તો તે વિભાવ રૂપે કેમ થાય? આ પ્રશ્ન તો અનેક વાર થયો છે અને ગુરુદેવે એનું સમાધાન ઘણી વાર આપ્યું છે. આત્માનું લક્ષણ તો ચેતના છે, તો તે વિભાવ રૂપે કેમ થાય? આત્મા અનંત શક્તિવાળો ચેતન પદાર્થ છે, તે વિભાવ રૂપે કેમ પરિણમે? તો તેનો ઉત્તર આપતા ગુરુદેવ કહે છે કે સંસારી જીવને અનાદિકાળથી જ્ઞાનાવરણીય આદિ કર્મોનો સંયોગ છે. જો સંયોગ છે, શબ્દ શું છે? સંયોગ. અનાદિકાળથી જ્ઞાનાવરણીય આદિ કર્મોનો સંયોગ છે. તે સંયોગથી આત્માની ચૈતન્ય શક્તિ પણ પોતાના નિજ સ્વરૂપથી ખસી ગઈ છે. એટલે કે કર્મની હાજરી છે તેનો આશ્રય કરવાથી પોતાની પર્યાય પોતાના સ્વભાવથી ચ્યુત થઈ ગઈ છે. કર્મે કરાવી નથી, કર્મનો તો સંયોગ છે, અને કર્મનો સંયોગ છે અને એનું લક્ષ્ય કરી એનો આશ્રય કરવા જતાં પોતાની પર્યાય પોતાના સ્વભાવથી ચ્યુત થઈ ગઈ છે. માટે અનાદિથી સંસારમાં અજ્ઞાન રૂપે પરિણમી રહ્યો છે. એને કોઈએ અજ્ઞાન ભાવે કર્યો નથી, એને કોઈએ વિભાવ ભાવે કર્યો નથી. એ પોતે જ અજ્ઞાન ભાવે, મિથ્યાત્વના ભાવે થઈ રહ્યો છે. અનાદિથી આમ ચાલ્યું આવે છે. એને શું છે? તો કે કર્મનો સંયોગ છે. જો સંયોગ છે તો સામે વિયોગ હોય ને હોય. સંયોગ છે એટલે એ કોઈ શાશ્વત ચીજ નથી. એ સંયોગી પદાર્થ છે, પણ એ સંયોગ અનાદિનો છે. સંયોગ ક્યારથી છે? તો કે અનાદિથી છે. જીવ જ્યારથી છે ત્યારથી એને સંયોગ છે. કોઈને પ્રશ્ન થાય કે પણ એમ સંયોગ હોય તો કોઈકે કર્યો હશે, કાંઈક થયું હશે ને. પણ ભાઈ સંયોગ અનાદિનો હોઈ શકે, તું કેમ એવા પ્રશ્ન કરે છે? તે તો સ્વીકાર્યું છે કે ખાણમાંથી સોનું નીકળે તો માટી સહિત જ નીકળે. ત્યાં તો તું માને છે કે ભાઈ એ તો ખાણમાંથી નીકળે તો એવી રીતે જ નીકળે, એમાંથી કઈ સોનાના ગાંગડા ન નીકળે. એમાં તો તું સ્વીકારે છે. શુદ્ધ સોનું ખાણમાંથી નથી નીકળતું, એ સોનાની ઓર નીકળે છે. એટલે એ સોનું અને માટી એ ભેગા છે, એમાંથી શુદ્ધ સોનાને જુદું પાડવું પડે છે. તો ખાણમાં કોણે ભેગું કર્યું હતું? તો તું સ્વીકાર જ છે કે ભાઈ એમ જ હોય, ખાણમાંથી એમ જ નીકળે. તો એવી રીતે અનાદિથી જીવ કર્મના સંયોગ સહિત છે, કર્મરૂપ મલિનતાના સંયોગ સહિત છે. બસ આટલી વાત જ પકડવાની છે. હોય એમ સંયોગ સહિત અનાદિથી છે તો છે. હવે વાત એ છે કે જેમ પેલું સોનું છે એનું લક્ષ્ય કરી અને તું એની સાથે માટી ક્યારથી છે એનો વિચાર જ કરતો નથી, માત્ર માટીને દૂર કરવાનો વિચાર કરે છે. એમ વિચાર કરે છે કે આ ખાણમાંથી જે સોનું નીકળ્યું, આ ઓર નીકળી, તેની સાથે માટી ક્યારથી હશે
એનો વિચાર કરે છે કે એમાંથી સોનાને જુદું પાડવાનો વિચાર કરે? તારું પ્રયોજન તો સોનાનું છે ને, એ તો એ જાણી લીધું કે આમાં સોનું છે, તારી માટે પ્રયોજનભૂત વાત તો સોનું છે, તો એનો જ વિચાર કર ને ભાઈ. ભલે ને અનાદિથી હતું, ક્યારથી હતું એ વાતને છોડ, આપણું પ્રયોજન શું છે? એવી રીતે આ જીવને ભલે ને અનાદિથી કર્મ વળગ્યા હોય, કર્મ સંયુક્ત હોય, કર્મ સહિત હોય, એ મલિનતા સહિત હોય, વાત બધી બરાબર, પણ હવે શું આપણું પ્રયોજન શું છે? જેમ પેલું શુદ્ધ સોનું મેળવવું છે, એને તપાવવું છે, એવી રીતે આ શુદ્ધ આત્માને પ્રાપ્ત કરવો છે. કેમ કે શુદ્ધ આત્મા છે, કર્મ સહિત છે, પણ આત્મા તો એ વખતે પણ શુદ્ધ સાથે રહેલો છે. તો જ્યાં કોરને તપાવી અને એમાંથી શુદ્ધ સોનાને પ્રાપ્ત કરાય છે, તો આ અનાદિથી જે કર્મ સહિત છે એનું પ્રતપન થતા એને તપ દ્વારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. એને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. એટલે એ સંયોગ છે, સંયોગ છે, છતાંય સોનું તો સોનું જ છે. એવી રીતે આત્મા તો આત્મા જ છે, શુદ્ધ આત્મા જ છે, એમાં કાંઈ ફેર પડ્યો નથી. અને સંયોગ છે તો એનો વિયોગ પણ થઈ શકે છે. આ બધી વાતનો ખ્યાલ રાખી અને વિચાર કરીએ તો આખી પુરુષાર્થની દિશા પ્રાપ્ત થાય છે. ગુરુદેવે અહીંયા વાત લીધી છે. સંસારી જીવને અનાદિકાળથી જ્ઞાનાવરણીય આદિ કર્મનો સંયોગ છે. તે સંયોગથી આત્માની ચૈતન્ય શક્તિ પણ પોતાના નિજ સ્વરૂપથી ખસી ગઈ છે. એટલે કે કર્મની હાજરી છે તેનો આશ્રય કરવાથી પોતાની પર્યાય પોતાના સ્વભાવથી ખસી ગઈ છે, ચ્યુત થઈ ગઈ છે. સંયોગ છે તો સંયોગ છે એટલું નહીં, પરંતુ સંયોગ છે અને એનું એ લક્ષ કરે છે, એનો આશ્રય કરે છે. એટલે કે કર્મની હાજરી છે તેનો આશ્રય કરવાથી, એનું લક્ષ કરીને રહેવાથી, એની સાથે પોતાનું અસ્તિત્વ સ્વીકારવાથી પોતાની પર્યાય પોતાના સ્વભાવથી ચ્યુત થઈ ગઈ છે. એટલે પોતાની પર્યાય નિર્મળ થતી નથી. પોતાનો સ્વભાવ શુદ્ધ છે તો એવા શુદ્ધ સ્વભાવને અનુસરીને પર્યાય થતી નથી. માટે અનાદિથી સંસારમાં અજ્ઞાન રૂપે પરિણમી રહ્યો છે. કર્મ સંયોગે વિભાવ થાય છે એમ કહ્યું છે. કર્મ સંયોગે વિભાવ થાય છે એમ કહ્યું છે. સંયોગથી થાય છે, પણ એમાં દોષ એનો પોતાનો છે, અપરાધ એનો પોતાનો છે, એનો પોતાનો અપરાધ છે. એ માત્ર સંયોગને કારણે વિભાવ થાય છે એમ નથી. સંયોગની સાથે એ જોડાયેલો રહે છે, એનું લક્ષ્ય એ તરફ રહે છે, એટલે એને વિભાવ ભાવ થાય છે. બીજી વાત, સંયોગ કહેતા જ બે પદાર્થની પૃથકતા છે. સંયોગ કયો એટલે બે હોવા જ જોઈએ, તો સંયોગ બને જ નહીં. શું કહે છે કે સંયોગ જયારે કહીએ એટલે એનો અર્થ જ એ થયો કે બે વસ્તુ છે. સંયોગ કહેતા જ બે પદાર્થની પૃથકતા છે, તે બેની એકતા બતાવતું નથી. સંયોગ શબ્દ બેની એકતા બતાવતું નથી, બે સાથે છે એમ બતાવે છે. હવે તારે એમાંથી નિર્ણય કરવાનો છે કે તારે સંયોગનો આશ્રય કરવો છે કે સ્વભાવનો આશ્રય કરવો છે. સંયોગ પણ છે અને સ્વભાવ પણ છે, બે છે. સંયોગ અને સ્વભાવ બે છે. સ્વભાવને ચૂકી અને સંયોગના આશ્રય તું રહ્યો છો તો વિભાવ ભાવે છે, અને સંયોગનો આશ્રય છોડીને, ભલે ને સંયોગ રહ્યો છતાંય પણ એનું લક્ષ છોડીને, એનો આશ્રય છોડીને સ્વભાવનો આશ્રય કરે છે તો શુદ્ધ પરિણામ, નિર્મળ પરિણામ થાય છે. સંયોગ અને સ્વભાવ બે છે. સ્વભાવને ચૂકે છે તે સંયોગ દ્રષ્ટિ કરે છે. અજ્ઞાનીને આ વાત બેસતી નથી, એટલે તે નિમિત્ત ઉપાદાનમાં મોટા વાંધા ઉઠાવે છે. નિમિત્તથી થાય એની સંયોગ દ્રષ્ટિ છે ને, હજી એને સંયોગને છોડવો નથી. ગુરુદેવ કહે છે કે ભાઈ સ્વભાવનો આશ્રય કરવો નથી, અને એને હજી સંયોગની દ્રષ્ટિ અનાદિથી એટલી બધી
દ્રઢ થઈ ગઈ છે કે આ સંયોગ આવે તો કાર્ય થાય, એટલે નિમિત્તનો આશ્રય કરવા તરફ એ વળી જાય છે. એની નિમિત્તની દ્રષ્ટિ છે. નિમિત્ત કાંઈ કરતું નથી, નિમિત્ત ઉપાદાનને સાચા અર્થમાં સમજતો નથી, અને આ સંયોગી દ્રષ્ટિ એને અનાદિની ચાલી આવે છે ને, એટલે અજ્ઞાનીને આ વાત બેસતી નથી કે સ્વભાવનો આશ્રય કરતા જ સંયોગ દ્રષ્ટિ છૂટી જાય છે અને પોતાને આનંદની અનુભૂતિ થાય છે. કેમ કે એને પેલું ઊંડે ઊંડે પકડાઈ ગયું છે ને કે આ બીજું કાંઈક મારામાં કાંઈક કરે છે. સંયોગ દ્વારા એને કાંઈક પ્રાપ્ત કરવું છે. બીજી રીતે કહીએ તો એને એમ છે કે નિમિત્ત કાંઈક કરે છે. નિમિત્ત ન હોય ત્યાં સુધી હું પાંગળો, મારા મતથી કાંઈ થઈ શકે નહીં. આ દ્રષ્ટિ એને પકડાઈ ગઈ છે. ગુરુદેવ શું કે છે? પેલી રીતે તો વાંચીએ તો કોઈને એમ થાય કે અહીંયા કે નિમિત્તની વાત પાછી આવી ગઈ, સંયોગની વાત કરતા કરતા આ વાત કરવી છે ગુરુદેવ અહીંયા સંયોગની વાત કરતા કરતા નિમિત્તની વાતમાં કેમ આવી ગયા? વાત આ છે, સંયોગ દ્રષ્ટિ એટલે નિમિત્તની દ્રષ્ટિ થઈ. સંયોગ દ્રષ્ટિ અનાદિની ચાલી આવે છે અને સંયોગ દ્વારા જ એમ માને છે કે પોતાના કાર્ય થાય છે, પોતાને ઇષ્ટ અનિષ્ટપણું બધું સંયોગથી જ છે. એટલે એને નિમિત્તની પણ એમ જ દ્રષ્ટિ છે કે આ નિમિત્ત હોય તો જ કાર્ય થાય, નિમિત્ત વિના કાર્ય થાય નહીં. નિમિત્ત કાંઈક કરે તો થાય. એટલે ઉપાદાન જે છે એની મુખ્યતાને સ્વીકારીને એ આગળ વધવાનો પુરુષાર્થ જ કરતો નથી. કેમ કે એની દ્રષ્ટિ હજી નિમિત્તમાં પડી છે. સંયોગ દ્રષ્ટિ અનાદિની ચાલી આવે છે અને એવી સંયોગ દ્રષ્ટિને કારણે તો એ વિભાવ ભાવે થાય છે અને એટલે તો ભવના ભ્રમણ થઈ ગયા છે. ભવના ભ્રમણ એટલે થઈ રહ્યા છે. અહીંયા કે છે કે સ્વભાવને ચૂકે છે તે સંયોગ દ્રષ્ટિ કરે છે, એટલે સ્વભાવને તો ચૂક્યો જ છે અને સંયોગ દ્રષ્ટિ કરી છે એટલે વિભાવ ભાવે થયો છે, એટલે નવા નવા કર્મ બાંધે છે અને ભવના ભ્રમણ કરે છે. હવે આ નિમિત્તથી કાંઈક થાય છે એમાં પણ એને સંયોગ દ્રષ્ટિ જ છે. એમાં પણ એને એ સંયોગ દ્રષ્ટિ જ છે. એ એમાં જ રોકાઈ રહ્યો છે. એટલે અજ્ઞાનીને આ સ્વભાવ ભાવને ચૂકવાને કારણે સંયોગ દ્રષ્ટિ થવાથી વિભાવ ભાવ થાય છે એ વાત બેસતી નથી. અને બીજું સાથે એ વાત બેસતી નથી કે સ્વભાવ ભાવે રહી શકે છે, થઈ શકે છે, એ વાત પણ બેસતી નથી. સ્વભાવ ભાવે થતા સ્વયં એને એમાંથી આનંદની પ્રાપ્તિ થાય છે. પરની અપેક્ષા વિના, પરાધીનતા વિના સ્વાધીનપણે એને સુખ શાંતિ આનંદની પ્રાપ્તિ થાય છે. આ વાત પણ એને બેસતી નથી. કેમ કે સંયોગ દ્રષ્ટિ અનાદિનો રહ્યો છે ને, એટલે અજ્ઞાનીને આ વાત બેસતી નથી. એટલે તે નિમિત્ત ઉપાદાનમાં મોટા વાદા ઉઠાવે છે. એને નિમિત્તની હંમેશા જરૂર લાગ્યા જ કરે છે. નિમિત્ત હોય તો થાય, નિમિત્ત હોય તો થાય. એ સંયોગને શોધ્યા જ કરે છે. એટલે પછી નિમિત્ત ઉપાદાનમાં મોટા વાદા ઉઠાવે છે. કર્મના કારણે આત્માની શક્તિ રોકાય છે એવું એ માને છે. વાસ્તવમાં એમ નથી, ખરેખર એમ નથી. પોતે સ્વરૂપથી ખસ્યો છે માટે એની શક્તિ રોકાઈ છે. પોતે સ્વરૂપથી ખસી જાય છે માટે પરઘરમાં જાય છે, એટલે કે પરનું લક્ષ કરે છે. સ્વરૂપનું લક્ષ છોડીને પરનું લક્ષ કરે છે. પર્યાય દ્રષ્ટિથી સંસાર અનાદિનો છે. પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ એવું દ્રવ્ય એની દ્રષ્ટિ કરે તો બધું સહેલું છે, પણ એની તો એ દ્રષ્ટિ કરતો નથી. એની તો એ દ્રષ્ટિ કરતો નથી અને વર્તમાન પર્યાયનું એ લક્ષ કરે છે અને પર્યાયને ફેરવવા માટેનો એ પ્રયત્ન કરે છે, જે એનાથી થતું નથી. શુદ્ધ નિર્મળ પરિણામ તો જ્યારે એ સ્વરૂપનું લક્ષ કરે છે તો આપોઆપ થાય છે, પણ આ વાત અજ્ઞાનીને બેસતી નથી. એ જે ક્ષણિક છે એવી પર્યાયનું લક્ષ કરે છે, એટલે પર્યાયની એને શ્રદ્ધા છે, પણ ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની એને શ્રદ્ધા નથી. પર્યાયને ફેરવવા માંગે છે. ત્રિકાળીની દ્રષ્ટિ કર્યા વિના એને નિર્મળ પર્યાય કરવી છે.
ગુરુદેવ કહે છે કે ભાઈ તું સ્વભાવથી ચ્યુત થયો છે, સ્વભાવને છોડી અને તે આ પરની દ્રષ્ટિ કરી છે, સંયોગની દ્રષ્ટિ કરી છે, કર્મના ઉદયની દ્રષ્ટિ કરી છે, એટલે તો આ તને વિભાવ ભાવ થાય છે અને ભવના ભ્રમણ થાય છે. તારે માત્ર કરવા જેવું એ જ હતું કે તારા સ્વભાવની દ્રષ્ટિ કરવાની હતી, એ તે ન કરી, માટે તો તું દુઃખી થઈ રહ્યો છે. અને હજી પાછો તું એ પરમ સત્યને સ્વીકારતો નથી અને સ્વભાવની દ્રષ્ટિ કરતો નથી, દ્રવ્યની દ્રષ્ટિ કરતો નથી, ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ કરતો નથી અને પર્યાયની દ્રષ્ટિ જ કર્યા કરે છે. એટલે પર્યાય દ્રષ્ટિથી સંસાર અનાદિનો છે. એમ નથી કે પહેલા શુદ્ધતા હતી અને પછી અશુદ્ધતા થઈ ગઈ, એમ નથી. છતાં પણ અશુદ્ધતા સમયે સમયે નવી કરે છે. પૂર્વની અશુદ્ધતા જે છે એ ચાલી જાય છે અને એ ચાલી જતા પહેલા બીજી નવી અશુદ્ધતા તો એ પ્રાપ્ત કરી લે છે. પૂર્વના કર્મ જે છે એ ખરી જાય છે, એના કારણે ખરી જાય છે અને એ કર્મના ઉદય સાથે જોડાઈને નવા એ બાંધી લે છે. એટલે એમ અશુદ્ધતા નવી નવી કરે છે. પૂર્વે ભૂલ કરી હતી તે નડે છે એમ નથી. પૂર્વે ભૂલ કરી હતી તે નડે છે એમ નથી, પણ વર્તમાન જેટલું વિભાવનું જોર કરે છે એટલો આત્મામાંથી ખસી જાય છે. એક વાક્ય છે, જીનેશ્વર ભગવાનની વાણીમાં આવેલું આ પરમ સત્ય છે જે બીજા અન્ય દર્શનમાં નથી. આ વાત બીજા દર્શનમાં નથી. પૂર્વે ભૂલ કરી હતી તે નડે છે એમ નથી. પૂર્વે જે ભૂલ કરી હતી એને કારણે જે સંયોગો આવ્યા એ તો આવ્યા. લડાઈના સંયોગો આવ્યા. પૂર્વની ભૂલ, બરાબર ને? તો હવે શું કરવાનું? હવે વર્તમાનમાં જેટલું વિભાવનું જોર કરે છે, વર્તમાનમાં સામે યુદ્ધમાં ઉભો રહ્યો અને પછી વર્તમાનમાં પણ એ એનું જ જોર કરે કે લડવું. શું કરે? વિભાવ કરે. વિભાવનું જોર, લડવું, જોરદાર લડવું. તો પછી એટલો એ આત્મામાંથી દૂર ને દૂર ખસતો જાય છે. સંયોગ ભલે આવ્યા હોય ત્યારે સત્પુરુષો, મહાપુરુષો, જ્ઞાની પુરુષો શું ઉપદેશ આપે કે સંયોગ છે, ભલે રહ્યા, તું એનાથી જુદો ભગવાન આત્મા છો. એ સંયોગ તને કાંઈ કરવાના નથી, તું તારામાં રહે. એને વિભાવ ભાવે થવાનો ઉપદેશ ક્યારેય ના આપે. તું શુદ્ધ આત્મા છો, તું તારા સ્વરૂપને વિશે જા, તારા સ્વરૂપનું લક્ષ્ય કર. સંયોગ આવ્યા છે તો સંયોગની સામે તું લડી લે, એમ ના. સંયોગ છે તો એનો વિયોગ થવાનો છે અને એ વિયોગ એની મેળે થવાનો છે. તારે કાંઈ કરવાનું હોતું જ નથી. તું તારા સ્વભાવ ભાવે થા. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પુરુષનો ઉપદેશ હંમેશા એવો જ હોય. ગમે તેટલી પ્રતિકૂળતા આવી હોય ત્યારે જ્ઞાની પુરુષ હંમેશા શું ઉપદેશ આપે કે ભાઈ આ સંયોગ આવ્યો છે એ ચાલ્યો જશે, તું તારું કાર્ય કર. એટલે કે તું તારા સ્વભાવ ભાવે થા. વિભાવ ભાવે થવાનો જ્ઞાની પુરુષ ક્યારે કહે? તો સરસ વાત કરી છે અહીંયા. પેલું નડતું નથી. પૂર્વે જે ભૂલ કરી હતી એ નડતી નથી, પણ તું વર્તમાનમાં જે ભૂલ કરી રહ્યો છે એ તને નડે છે. તું વર્તમાનમાં જે વિભાવ ભાવે થઈ રહ્યો છે એ જ તારા દુઃખનું કારણ છે, એ જ ઉપાધિનું કારણ છે, એ જ અશાંતિનું કારણ છે. પૂર્વે જે ભૂલ કરી હતી, પૂર્વે જે કર્મ બંધાયા હતા એને કારણે જે સંયોગ આવ્યા, અને નરકના સંયોગ આવ્યા છે, તો પણ વર્તમાનમાં તું એનો જ્ઞાતા દ્રષ્ટા થઈ શકે છે. પણ એને બદલે તું આર્ત ધ્યાન કરી અને નવા પાપના બંધ બાંધે, એમ પણ થાય. નરકમાં જીવ જયારે દુઃખના પ્રસંગો હોય છે, એટલા બધા દુઃખના પ્રસંગો હોય છે, તો એ વખતે દ્વેષ ભાવ જ કર્યા કરે, ક્રોધ ભાવ જ કર્યા કરે. એટલે ફરી પાછા એ એવા પાપના ભાવ જ કરે. પછી એમાંથી માંડ નીકળે તો ક્યાં જાય? કેવી દશા થાય? એટલે
પૂર્વના સંયોગ એને નડતા નથી. પૂર્વે ભૂલ કરી હતી તે નડે છે એમ નથી, પણ વર્તમાન જેટલું વિભાવનું જોર કરે છે તેટલો આત્મામાંથી ખસી જાય છે. જો સરસ દ્રષ્ટાંત દ્વારા વાતને સમજાવી છે. આપણે સમયસારની 11મી ગાથામાં પણ આ વાતને સરસ રીતે સમજ્યા છીએ. અહીંયા એ રીતે વાત લીધી છે. ગુરુદેવ કહે છે કે જેમ કાદવના સંબંધથી જળ પોતાના સ્વચ્છ સ્વભાવને છોડી દે છે, તેમ કર્મના સંબંધે ચેતના વિભાવ રૂપ થાય છે. શું કહ્યું? જેમ કાદવના સંબંધથી જળનો સ્વભાવ તો સ્વચ્છ છે, શીતળ છે, સ્વચ્છ છે, તો જેમ કાદવના સંબંધથી જળ પોતાના સ્વચ્છ સ્વભાવને છોડી દે છે, અથવા તો અગ્નિના સંબંધથી એ પોતાના શીતળ સ્વભાવને છોડી દે છે. આ સંબંધ છે, એનું લક્ષ થાય છે, એનો આશ્રય થઈ જાય છે, એવો સંબંધ છે. તો કહે છે કે જેમ કાદવના સંબંધથી જળ પોતાના સ્વચ્છ સ્વભાવને છોડી દે છે, તેમ કર્મના સંબંધે ચેતના વિભાવ રૂપ થાય છે. એટલે કે આત્મા પોતે કર્મનો સંબંધ કરે છે તો વિભાવ રૂપે પરિણમે છે. કોઈ કહે કે પણ કર્મ છે તો ઉદયમાં તો આવે ને, પણ એ વખતે શું કરવું? તો ભલે ઉદયમાં આવે, એ વખતે પણ તું ભગવાન આત્મા એ કર્મથી જુદો છો, તું જ્ઞાન સ્વભાવી છો, તું સર્વજ્ઞ સ્વભાવી છો, એની શ્રદ્ધા કર અને વિચલિત ન થા. કર્મના ઉદયો અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, એમાં તું વિચલિત ન થા. શું કહે છે કે આત્મા પોતે કર્મનો સંબંધ કરે છે તો વિભાવ રૂપે પરિણમે છે. તું શા માટે વિભાવ રૂપે પરિણમે છે? એનો સંયોગ, કર્મનો સંયોગ, કર્મના ઉદયોનો સંયોગ જે છે એને તું દ્રષ્ટા ભાવે જોતો નથી, એને માત્ર જ્ઞેય તરીકે જાણતો નથી, પણ એને તું ઇષ્ટ અનિષ્ટ માનીને એમાં વિચલિત થઈ જાય છે. એટલે તારા સ્વભાવથી વિચલિત થઈ જાય છે. જેમ પાણીની સ્વચ્છતા રૂપે પાણી પોતે ન પરિણમ્યું તો કાદવના સંબંધથી મલિન થયું એમ કહેવામાં આવે છે. એવી રીતે જીવ પોતે પોતાના જ્ઞાન આનંદના સ્વભાવ રૂપે પરિણમતો નથી અને કર્મના ઉદયો આવ્યા છે એની સાથે જોડાય છે તો એને એમ કહેવાય છે કે એને કર્મની ઉપાધિ છે. એને કર્મની ઉપાધિ છે અને એ કર્મ ભાવે પરિણમી રહ્યો છે, નવા પાછા કર્મ બાંધે છે. જેમ પાણીની સ્વચ્છતા રૂપે પાણી પોતે ન પરિણમ્યું તો કાદવના સંબંધથી મલિન થયું એમ કહેવામાં આવે છે. નિમિત્ત ઉપાદાનનો ખૂબ ઉહાપો ચાલ્યો છે. આ વાતને નહીં સમજનાર એમ કહે છે કે ઉપાદાન વાળા ઉપાદાન તરફ ખેંચે છે અને નિમિત્ત વાળા નિમિત્ત તરફ ખેંચે છે, પણ અનેકાંત કરતા નથી. જેમ કોઈ પક્ષી બોલતું હોય તો તેનો પોતપોતાના પક્ષ પ્રમાણે દરેક અર્થ કરે છે, તેમ શાસ્ત્ર વાંચીને ઉપાદાન વાળો ઉપાદાન તરફ ખેંચે છે અને નિમિત્ત વાળો નિમિત્ત તરફ ખેંચે છે. આવું તે માને છે, એટલે તે અજ્ઞાની માને છે. આ અજ્ઞાની એમ માને છે. ખરેખર શું છે? એ નિમિત્ત ઉપાદાનને સમજ્યો નથી ને, એટલે એની એવી ઊંધી માન્યતા છે કે નિમિત્ત વાળા નિમિત્ત તરફ માને, ઉપાદાન વાળા તરફ માને. એમ નથી ભાઈ, એ તો તારી માન્યતા છે, કેમ કે તું નિમિત્ત ઉપાદાનને સમજ્યો નથી. વસ્તુનું સ્વરૂપ એમ નથી, પણ ખરેખર વસ્તુનું સ્વરૂપ એમ નથી. નિમિત્ત વસ્તુ છે ખરી, નિમિત્ત નથી એમ નહીં, નિમિત્ત વસ્તુ છે ખરી, પણ જેમ ઉપાદાનથી કામ થાય છે તેમ નિમિત્તથી પણ કામ થાય છે તો એકાંત થઈ જાય છે અને વસ્તુની સ્વતંત્રતા રહેતી નથી. નિમિત્તથી જેમ ઉપાદાનથી જેમ કામ થાય છે એમ નિમિત્તથી પણ કામ થાય છે, એમ જો માન્યતા કરવામાં આવે તો શું થાય એ વિચારવાનું. એક દ્રવ્ય જે છે એની અંદર કામ કરવા વાળા કેટલાય નિમિત્તો હોય તો પછી એનું કામ કયા પ્રકારે થશે? દ્રવ્યનો નાશ થઈ જાય એવું બને જ નહીં.
એ દ્રવ્યનું કાર્ય કરનાર એક જ હોય. અને જો તમે એમ કહો કે નિમિત્તથી કાર્ય થાય છે એમ રાખશો, નિમિત્તથી કાર્ય થાય છે તો એમ રાખશો તો એ કાર્ય થયું છે. તો એ નિમિત્ત દ્રવ્ય છે પોતાનું કાર્ય તો કરી શકશે નહીં. પેલા ઉપાદાન બીજું દ્રવ્ય છે એનું કાર્ય કરવા વાળું થયું. બીજી રીતે જોઈએ તો તમે એમ જો માનો કે ઉપાદાનથી પણ કાર્ય થાય અને નિમિત્તથી પણ કાર્ય થાય એવું જો અનેકાંત કરો તો એ મિથ્યા અનેકાંત છે. એ મિથ્યા અનેકાંત થશે. કેમ? કેમ કે એક દ્રવ્યના જે પરિણામ જે થાય છે તે કયા પ્રકારે થાય છે? એ દ્રવ્યના પરિણામ છે તે એ દ્રવ્યને અનુસરીને થાય છે કે બીજું દ્રવ્ય જે નિમિત્ત છે એને અનુસરીને થાય છે? માટીમાંથી ઘડો બને છે તો ઘડાના પરિણામ માટી રૂપે થાય છે કે કુંભાર રૂપે થાય છે? એટલે ઉપાદાનથી પણ કામ થાય અને નિમિત્તથી પણ કામ થાય એ તો ફૂદડી વાત થયો, એ અનેકાંત પણ નથી. વસ્તુની સ્વતંત્રતા, વસ્તુના પરિણમનની સ્વતંત્રતા એના સિદ્ધાંતોને તોડ્યા વિના જેમ છે તેમ વસ્તુના સ્વરૂપને સમજવું જોઈએ. અહીંયા કહે છે અનાદિથી અજ્ઞાનને લીધે ચેતના વિભાવરૂપ પરિણમી છે. અજ્ઞાનને લીધે એની ચેતના વિભાવરૂપ પરિણમી છે. તેથી બધા પદાર્થોને એકી સાથે જાણવાને તે અસમર્થ છે. એકી સાથે બધા પદાર્થોને જાણવા માટે એ અસમર્થ કેમ છે એનું કારણ સમજાવ્યું છે. હવે એની વાત લેવી છે. એક સમયમાં યુગપત વધુ જાણે એવો જીનેશ્વર ભગવાનનો પર્યાય થયો છે, કેવળ જ્ઞાન થયું છે તો. અને આ જીવને છદ્મસ્ત અવસ્થામાં ક્રમે જાણવું થાય છે અને એ પણ પૂર્ણપણે જાણવું નથી થતું. તો એ સંબંધીની વાત એની સ્પષ્ટતા અહીંયા કરી છે. બહુ સરસ વાત લીધી છે ગુરુદેવે કે અનાદિથી અજ્ઞાનને લીધે ચેતના વિભાવ રૂપ પરિણમી છે. તેથી બધા પદાર્થોને એકી સાથે જાણવાને તે અસમર્થ છે. અંશે કોઈક પદાર્થોને ક્ષયોક્ષમની યથાયોગ્યતા પ્રમાણે જાણે છે. પોતાના જ્ઞાન દર્શનના જેટલા ઉઘાડ છે એ પ્રમાણે કોઈક પદાર્થને એ જાણે છે. પણ એ પણ પાછો બીજા પદાર્થને જાણે ત્યારે એ પછીથી જાણે, એટલે ક્રમે જાણે છે. ચેતના થોડું કામ કરે છે એ પ્રશ્ન હતો તો તેને કહે છે કે પોતાના સ્વભાવને ચૂકીને ચેતના પરમાં અટકી છે, માટે એ થોડું જાણે છે, ઓછું જાણે છે, ક્રમે ક્રમે જાણે છે, એક દેશ જાણે છે. આ છદ્મસ્ત કેમ ઓછું જાણે છે, કેમ ક્રમે જાણે છે, કેમ એક સાથે ઉપદ અને બધું જાણતો નથી એનું કારણ સમજાવ્યું કે ભાઈ તારી ચેતના વિભાવમાં રહી છે. પોતાના સ્વભાવને ચૂકીને ચેતના પરમાં અટકી છે તો પછી અહીંયા કેટલું કામ કરશે? કેટલું કામ થાય? એટલે છે કે પોતાના સ્વભાવને ચૂકીને ચેતના પરમાં અટકી છે, માટે ક્રમે ક્રમે એક દેશ જાણે છે. પરની સંભાળ કરવા જતાં પોતાની સંભાળ રહેતી નથી. થાય છે ને, એવું થાય છે ને. બીજાના કાર્યોમાં એટલો બધો વ્યસ્ત થઈ જાય કે પોતાનું કાર્ય જે છે તે ભૂલાઈ જાય. જેમ થવું જોઈએ તેમ થાય નહીં, પૂરેપૂરી કેપેસિટીમાં થાય નહીં. એ વાત લીધી છે, એ ઉદાહરણ તરીકે વાત લીધી છે. પરની સંભાળ કરવા જતાં પોતાની સંભાળ રહેતી નથી. જેમ કોઈ વેપારીને શાકભાજી, હીરા માણેક આદિની દુકાન હોય, એમાં શાકભાજીની દુકાનની સંભાળ રાખવા જાય, એક જ વેપારી પોતે એકલો જ કામ કરે, એ અપેક્ષાની વાત છે, તો એ હીરા માણેકની દુકાનની સંભાળ એનાથી જેવી જોઈએ તેવી રહેતી નથી. એટલું સરસ ઉદાહરણ છે. આ જીવ આ શાકભાજી જેવી વિભાવની સંભાળ રાખી રહ્યો છે, પણ આ હીરા જેવી પોતાના આત્માની સંભાળ રાખતો નથી. ગુરુદેવે ઉદાહરણ એવું જ લીધું છે કે વેપારીને શાકભાજી અને હીરા માણેક આદિની દુકાન હોય, એમાં શાકભાજીની દુકાનની સંભાળ રાખવા જાય તો હીરા માણેકની દુકાનની સંભાળ રહેતી નથી. તેમ આત્મા રાગ, દેશ, શુભ અશુભ ભાવની સંભાળ રાખે
તો પુણ્ય પાપ બંધાય, પણ ચૈતન્યની સંભાળ રહેતી નથી, તેથી એને ધર્મ થતો નથી. બહુ સરસ વાત છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે